પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હીમાં યોજાનારા ચોથા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ઉદઘાટન સત્રમાં સંબોધન કરશે. વડોદરાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં 4 ટુકડીઓ દ્વારા સર્વે કામગીરી શરૂ. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી. અને ગુજરાતની અંદર 19 મહિલા ક્રિકેટ ટીમે વિમેન્સ ઇન્વિટેશન T20 ટુર્નામેન્ટમાં ગોવાને હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ સ્વચ્છ ભારત મિશનને આ વર્ષે એક દાયકો પૂર્ણ થાય છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં 17થી 2 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની વિષય વસ્તુ સ્વચ્છ ભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા છે. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે આગામી 2 ઓક્ટોબર ગાંધી જયંતિએ સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવશે. સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ ઉપરાંત રાજ્યના તમામ વિભાગોમાં લોકભાગીદારી થકી સ્વચ્છતા લક્ષિત એકમો સાથે સંપૂર્ણ સ્વચ્છતા અને સફાઈ મિત્ર સુરક્ષા શિબિરો યોજાશે, તેમજ સ્વચ્છતા માટે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવશે. રાજ્ય સરકારે ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં ડિજિટલાઇઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપવા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીને 6 એપ્રિલ 1995 પછીના રેકર્ડને ધ્યાનમાં લેવાનું રહેશે. એટલું જ નહીં, આવી ખરાઈ કરતી વખતે 6 એપ્રિલ 1995 પહેલાના સમયે ધારણ કરેલી કોઈ જમીનના કિસ્સામાં અરજદાર જમીન મૂળથી કેવી રીતે ધારણ કરે છે તેની ચકાસણી કરવાની બાબતો ખેતીની જમીનની હવે પછી વેચાણની નોંધ મંજૂર કરવાના તબક્કે લાગુ પડશે નહીં. વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હીમાં યોજાનાર ચોથા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ઉદઘાટન સત્રમાં સંબોધન કરશે. આજે હિન્દી દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાઈ રહેલા આ સંમેલનમાં શ્રી શાહ રાજભાષા ગૌરવ અને રાજભાષા કીર્તિ પુરસ્કારો એનાયત કરશે, તેમજ રાજભાષા ભારતીય સામાયિકના હીરક જયંતિ અંકનું વિમોચન કરશે. ઉલ્લેખનીય છે કે હિન્દીને સત્તાવાર રાજભાષા તરીકેનો દરજ્જો મળ્યાને 75 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે આ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં આગામી 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા 2024 અભિયાન અને સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે, જે અંતર્ગત સોમનાથ જિલ્લામાં ગ્રામીણ અને શહેરી વિસ્તારને જનભાગીદારી થકી સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવશે, જ્યારે સેવા સેતુ કાર્યક્રમ થકી સરકારની મહેસૂલ, આરોગ્ય, વાહન વ્યવહાર સહિતના વિવિધ વિભાગની 55 જેટલી સેવાઓનો લાભ નજીકના સ્થળે જ આપવામાં આવશે. આ અંગે સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વધુ માહિતી આપી હતી. આ જે ઉજવણી છે એ દરમિયાન જે એવા સ્થળો છે આઈડેન્ટિફાઈ કરે છે કે જ્યાં કાયમી ગંદકી રહેતી હોય તો એનું કાયમી રીતે ગંદકીનો નિકાલ કરી અને ચોખ્ખાઈ પ્લાસ્ટિક જેવા જે પર્યાવરણને બગાડે છે એ બધાનો કાયમી રીતે રિસાયકલિંગ કે અન્ય કોઈ રીતે એનો નિકાલ થાય. જે જાહેર ઉદ્યાનો છે, પછી જે દરિયાઈ વિસ્તારના ચોપાટી જેવા વિસ્તારો છે કે શાક માર્કેટ છે કે પછી GIDCના વિસ્તારો છે કે જ્યાં કાયમી પ્રદૂષણની સમસ્યાઓ રહે છે એ તમામનો ઝુંબેશના રૂપમાં સ્વચ્છતા થાય તે પ્રકારનું આયોજન કરવામાં છે. અમારી આ તકે જનતાને જાહેર અપીલ છે કે આમાં લોકભાગીદારી તરીકે પોતે પણ એમાં જોડાય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના નાના વેપારીઓ માટે જાહેર કરાયેલા પૂર રાહત પેકેજનો લાભ તુરંત મળે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 230 સર્વેયરોની ફોજ ઉતારવામાં આવી છે. નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર BS પ્રજાપતિએ જણાવ્યું કે સર્વે માટે 4 ટીમો બનાવવામાં આવી છે. 50 થી 60 કર્મયોગીઓની આ ટુકડીઓએ વિવિધ તાલુકાઓમાં સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. સાથે જ રાહત પેકેજનો લાભ લેવા ઈચ્છતા વેપારીઓ માટે સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેમાં ફોર્મથી માંડીને ઓળખના પુરાવા, વેપારના પુરાવા ઉપરાંત બેંકની વિગતો સહિતની માહિતી ભરવાની રહેશે. રાજકોટમાં તાલુકા પંચાયત કચેરી ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને તાલુકા આયોજન સમિતિની બેઠક યોજાઈ હતી,
જેમાં આયોજન મંડળની વિવિધ જોગવાઈ અનુસાર કુલ 127.50 લાખ રૂપિયાના સીસી રોડ, પીવાના પાણી, ગટર, જાહેર આરોગ્યના કામો, આંગણવાડી ઉપરાંત વિવિધ પાયાની સવલતોના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં મોઢુકા ગામે સીસી રોડ, પાટિયાળી, ફોઝર ખાતે કમ્પાઉન્ડ વોલ, સ્મશાન છાપરી, કોઝવેઝના કામો તેમજ ખારચીયા અને લાલાવદર ખાતે, હવેડા, અમરાપુરા ખાતે સુરક્ષા દિવાલ, પાણી ટાંકા, સ્મશાનમાં પેવર બ્લોક સહિતના વિવિધ કામોની મંજૂરી આપવામાં આવી હતી. ઉધના ખાતે 4.72 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત ડેપો વર્કશોપનું રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું કે ગુજરાત એસટીના ઇતિહાસમાં પ્રથમવાર પ્રતિદિન 25 લાખ મુસાફરો આવાગમનની સેવા આપવામાં સફળતા મળી છે. આગામી સમયમાં 30 લાખ મુસાફરો પ્રતિદિન મુસાફરી કરતા થશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. ઉધના ખાતે સુવિધાયુક્ત નવીન વર્કશોપમાં ટાયર રૂમ, મિકેનિકલ રેસ્ટ રૂમ, ઓઇલ રૂમ, સ્ટોર, વોટર, ઇલેક્ટ્રિક રૂમ, રેકર્ડ રૂમ, ડેપો મેનેજર કેબિન, એડમિન ઓફિસ, ક્લાસ 1-2 રેસ્ટ રૂમ, ડોર્મેટરી અને શૌચાલય, હેન્ડીકેપ શૌચાલય જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરી શકો છો. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે તાપી જિલ્લામાં પણ 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ, સ્વચ્છતા હી સેવા, એક પેડ માં કે નામ જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તાપી જિલ્લા કલેક્ટરે પત્રકારોને આ વિશે માહિતી આપતા જણાવ્યું કે સમગ્ર જિલ્લાના 7 તાલુકાઓમાં 25 જેટલા સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન સરકારની 54 જેટલા વિવિધ વિભાગોની સેવાઓનો લાભ નાગરિકોને મળી રહે તેવું આયોજન કરાયું છે. રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ભાનુબેન બાવરિયાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે 7મા પોષણ માહની કાર્યશાળા યોજાઈ. કાર્યક્રમ સ્થળે વિવિધ વિભાગો દ્વારા ઉભા કરાયેલા સ્ટોલનું મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે લાભાર્થી હિનાબેને તેમને મળેલ લાભ અંગે માહિતી આપી હતી. નોંધણી દરમિયાન હું દરરોજ આંગણવાડીમાં જઈને પોષણ સુધા યોજનાના લાભ મેળવું છું, જેમાં મને 1 ટાઈમનું પૌષ્ટિક અને પ્રોટીનયુક્ત ભોજન મેનુ મુજબ આપવામાં આવે છે. આંગણવાડી બહેનની યોગ્ય સલાહ અને પોષણ સુધા યોજનાના કારણે ડિલિવરી દરમિયાન મારું બાળક એકદમ તંદુરસ્ત જન્મ્યું હતું, જેનું જન્મ સમયે વજન 3 કિલો 100 ગ્રામ હતો અને આજે મારું બાળક 1 મહિનો અને 13 દિવસનું થયું છે અને તેનું વજન 4 કિલો 490 ગ્રામ છે અને આજે પણ હું પોષણ સુધા યોજનાના લાભ મેળવું છું. પોષણ સુધા યોજનાની સાથે સાથે હું દૂધ સંજીવની, THR અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના પણ લાભ મેળવું છું. હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા જિલ્લાના અંતરિયાળ ભાગોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્ર કચ્છમાં ખાસ કરીને સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ તેમજ કચ્છના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. ગુજરાતની અંડર 19 મહિલા ક્રિકેટ ટીમે અમદાવાદમાં ચાલી રહેલ અંડર 19 વુમેન્સ ઇન્ટિગ્રેશન T20 ટુર્નામેન્ટની મેચમાં ગોવા સામે 5 વિકેટથી જીત હાંસલ કરી છે. ગોવાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત તરફથી નિધિ દેસાઈ અને દિયા જરીવાલાએ 2 વિકેટ ઝડપી હતી. ગોવાની ટીમે 19 ઓવરમાં 52 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો, જેના જવાબમાં મેદાનમાં ઉતરેલી ગુજરાતની ટીમે 5 વિકેટ ગુમાવીને 58 રન બનાવ્યા હતા. ગાંધીનગર જિલ્લાના દહેગામના વાસણા સોગટી ગામે મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન સમયે 8 વ્યક્તિઓના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. વાસણા સોગટી ગામે જ રહેતા તમામ યુવકો ગણેશ વિસર્જન કરતી વખતે નદીમાં અકસ્માતે મોતને ભેટ્યા હતા. આ ઘટના બાદ પૂજ્ય સંત મોરારજી બાપુએ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે, તેમજ પ્રત્યેક મૃતકના પરિવારજનોને 2,10,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
ભાવનગર જિલ્લામાં છેલ્લા 22 દિવસથી ધીમી ધારે મેઘમહેર થઈ રહી છે, જેને લીધે જિલ્લાના દેવદોરી સમાન શેત્રુંજી ડેમની સપાટી 28.8 ફૂટે પહોંચતા ડેમમાં પાણીની આવક 70% પહોંચી છે. પરિણામે કાંઠા વિસ્તારના 18 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હીમાં યોજાનાર ચોથા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ઉદઘાટન સત્રમાં સંબોધન કરશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.